અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રખડતા ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લીધા। મોડાસા રોડ પર રખડતા ઢોરે મહિલાને પાડી રોડ પર રગદોળી। પતિએ બચાવવાનો પ્રયત્ન કરતો રહ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કોઈપણ શહેર હોય કે ગામડું હોય, રખડતા પશુઓના ત્રાસ દરેક જગ્યાએ જોવા મળે છે। તેમાં પણ નિયંત્રણ લાવવામાં દરેક જગ્યાએ તંત્ર નિષ્ફળ રહ્યું છે। ત્યારે આવી જ રખડતા પશુના હુમલાની એક ઘટના મોડાસા શહેરમાંથી સામે આવી છે। મોડાસા શહેરમાં આવેલ બાયપાસ રોડ પર એક દંપતી બુલેટ પર જઈ રહ્યું હતું, ત્યારે તેની પાછળ એક ગાય દોડે છે। આ દોડતા પશુથી બચવા બુલેટ ચાલકે બ્રેક મારી છતાં પશુએ બુલેટ પાછળ બેસેલી મહિલાને બુલેટ પરથી પછાડી દીધી અને રગદોળી નાખી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મોડાસા શહેરના બાયપાસ રોડ પર રખડતા ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લઈ લીધા। બુલેટ પાછળ મહિલાને ગાય નીચે પાડી અને રગદોળી નાખી। મહિલાને બચાવવા તેનો પતિ સહિત આસપાસના અનેક લોકો દોડી આવ્યા, પરંતુ પશુ આક્રમક બનીને મહિલાને ઈજા પહોંચાડતું રહ્યું હતું। છેવટે બાજુમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારીએ લાકડીથી મહિલાને પશુને જંગલમાંથી છોડાવી હતી। રખડતા પશુના હુમલામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। સીસીટીવીમાં જાહેર થયેલી આ ઘટના 16 જૂનની હોય તેવી માહિતી આવી રહી છે।